મેઘરાજા ગરજવા અને વરસવા તૈયાર છે। એપ્રિલ અને મે મહિનામાં વાતાવરણ એટલું અસ્થિર રહેશે જે છેલ્લા 5-7 વર્ષમાં નથી રહ્યું। કઈ કઈ તારીખે છે માવઠાનું જોખમ અને ક્યાં ક્યાં મેઘરાજા ભર ઉનાળે વરસી પડશે, જુઓ રિપોર્ટ। ભર ઉનાળે વરસી પડશે મેઘો। રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદ થાય તેવી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાતની ખતરનાક આગાહી। હવામાનમાં મોટો પડતો આવશે। ભર ઉનાળે વાદળો ગરજવા અને વરસવા માટે તૈયાર છે। અડધા ગુજરાતનું બદલાશે વાતાવરણ। છેક ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારને પણ આવરી લેશે। જો મેઘો આવ્યો તો બાગાયતી પાક થઈ જશે બરબાદ। તો આંબાના પાકની અંદર આ વર્ષે એક તો ફ્લાવરિંગ ઓછું છે અને માવઠું થશે તો એને કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન જશે। અરે ભાઈ, મેઘરાજાને કોઈ સમજાવો। તેમને કહો કે રાજા અત્યારે તમારી સીઝન નથી, હજુ તો ઉનાળો બાકી છે, પછી તમે ધમધોકાર વરસજો ને, કોણ ના પાડવાનું છે। ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવ્યા છે, કેમ કે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનો ખતરો ઊભો થયો છે। શક્યતા છે કે એપ્રિલ મહિનામાં વગર આમંત્રણે મેઘરાજા ગુજરાતમાં આંટો મારવા આવી રહ્યા છે। એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં ખેડૂતો માથે ચિંતાના વાદળો ઘેરાશે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો બંને ખેડૂતોને ચેતવણી આપી છે કે સાચવજો, મેઘરાજા મંડાવાના છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની સંભવિત તારીખ પણ આપી છે। સાંભળો કઈ કઈ તારીખે માવઠાનું જોખમ છે અને જેને કારણે 13 એપ્રિલ 2024 થી લઈ અને 16 એપ્રિલ 2024 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદ થાય તેવી શક્યતાઓ છે। એ માવઠું છે એ દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયું કદાચ સામાન્ય હશે, વધારે અસર હશે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનીએ તો આ માવઠું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોડી શકે છે। કયા કયા વિસ્તારમાં માવઠું પડવાનું છે તે સાંભળો। ખાસ કરીને 12 થી 18માં પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો, અમદાવાદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે અને કચ્છના ભાગમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। જૂનાગઢના ભાગો, સુરતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં ક્યાંક વાદળ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। હવામાન વિભાગે કહ્યું છે કે 4 દિવસ બાદ ગુજરાતમાં માવઠું થશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે। તો 10 અને 11 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આ દરમિયાન એટલે કે 10 અને 11 એપ્રિલે ગુજરાતના ઘણા ભાગોમાં સામાન્ય વરસાદની પણ આગાહી છે। હવે તારીખ પ્રમાણે આપણે જોઈએ તો 10 એપ્રિલે 3 જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદ થશે। 11 એપ્રિલે 7 જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે। 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, नर्मदा सामान्य वरसाद वरसी सके। डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 6 की बात करेंगे, जो ज़िले जहां पे लाइट रेन होने के पूर्वानुमान दिया गया है वो है दाहोद, छोटा उदयपुर, नर्मदा। और डे 7 में जहां पे लाइट रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में साउथ गुजरात रीजन के वो ज़िले हैं बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद, छोटा उदयपुर और नर्मदा। वातावरणમાં પલટા અંગે અમે અલગ અલગ વેધર મોડલનો પણ અભ્યાસ કર્યો છે અને જેમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે જે ખેડૂતોનું સંકટ વધારશે। મોડલ કહી રહ્યું છે કે એપ્રિલ મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયામાં વરસાદ થશે। મોડલ મુજબ
14 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે। ગુજરાતનો કેટલોક વિસ્તાર આવી જાય છે, આ સાથે ઉત્તર ગુજરાતનો પણ કેટલોક વિસ્તાર છે, કારણ કે રાજસ્થાનમાં પણ એક સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત પર જોવા મળી શકે છે। તો આ વિસ્તારો કયા છે એ આપને જણાવી દઈએ। પાલનપુર, પાટણ, વિસનગર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મોડાસા, લુણાવાડા, ગોધરા, વડોદરા, રાજપીપળા એટલે છેક ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારને પણ આવરી લેશે। વાદળો બંધાશે, ભેજવાળું વાતાવરણ રહેશે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। અન્ય એક ECMWF મોડલનો પણ અમે અભ્યાસ કર્યો, જેમાં જાણવા મળ્યું કે અડધા ગુજરાત પર માવઠાનું સંકટ છે। ઉત્તર ગુજરાત સુધી તો કચ્છથી લઈ ઉત્તર ગુજરાતના આ વિસ્તારો, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છમાં તેની અસર જોવા મળશે। ઉત્તર ગુજરાત તો આખું જ આવરી લેશે। ઉત્તર ગુજરાતમાં આમ પણ છેલ્લા ઘણા દિવસોમાં શિયાળામાં પણ આપણે વાતાવરણમાં પલટો જોયો છે, ઉનાળામાં પણ એ જ રીતની અસર જોવા મળશે। અને અંબાલાલ પટેલે તો એ પ્રકારની આગાહી કરી છે કે જો વરસાદ આવ્યો તો સાથે કરા પણ લઈને આવશે અને જો એવું થાય છે તો ખેડૂતોએ મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે। હાલ ઉનાળો જામ્યો છે, આંબા પર કેરીઓ ઝૂલી રહી છે, એવામાં જો વરસાદ આવ્યો તો ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી શકે છે। માત્ર કેરી જ નહીં, અન્ય પાક જેવા કે તલ, મગ અને શાકભાજીને પણ નુકસાન થઈ શકે છે। અને જ્યાં જ્યાં વિસ્તારોની અંદર આંબાના પાકો છે એ પાકો ઉપર જો માવઠું થશે તો આંબાના પાકની અંદર આ વર્ષે એક તો ફ્લાવરિંગ ઓછું છે અને માવઠું થશે તો એને કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન જશે। માત્ર વરસાદ જ નહીં, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આકરા ઉનાળાનો વધુ એક રાઉન્ડ આવવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। 8 થી 13 એપ્રિલ દરમિયાન રાજ્યમાં હીટ વેવનો જોરદાર રાઉન્ડ આવશે। આ દરમિયાન 43 થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાન પણ જઈ શકે છે અને જે બાદ વરસાદની શક્યતા છે। તો માવઠું ગયા પછી ફરી એકવાર ગરમીનો મારો પણ શરૂ થશે। તો હવામાન નિષ્ણાત મુજબ 16 એપ્રિલે માવઠું પૂર્ણ થયા પછી તાપમાન ફરી ઊંચું જશે। એપ્રિલના અંતમાં તો ભયંકર ગરમી પડશે। એપ્રિલ મહિના દરમિયાન આકરી ગરમી રહેવાની સંભાવનાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરાઈ છે। જો કે 16 એપ્રિલે માવઠું પૂરું થશે, 13 થી 16માં 16 પછી પાછું જે ફરીથી તાપમાન ઊંચું જશે એમાં ખાસ કરીને એપ્રિલ મહિનાના છેલ્લા 10 દિવસ હશે, 21 થી લઈને 30 એપ્રિલના, એમાં ભયંકર ગરમી પડશે અને તાપમાન છે 45 ડિગ્રીને પણ પાર થાય, અમુક વિસ્તારમાં 46 ડિગ્રીને આંબી જાય તેવી પણ શક્યતાઓ રહેશે। તેઓ કહે છે કે પાછલા વર્ષે ગરમીનું જોર ઓછું હતું, આ વર્ષે શિયાળો નબળો રહ્યો છે। શિયાળો સામાન્ય કરતાં વધારે ગરમ જોવા મળ્યો છે, પરંતુ હવે ઉનાળામાં હીટ વેવના આકરા રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે। વાતાવરણમાં આવી રહેલા આ પલટાને તેઓ અલ નીનોની અસર ગણાવી રહ્યા છે, સાથે જ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે આ વર્ષનું વાતાવરણ અસ્થિર રહેશે। અલ નીનોની અસરને કારણે અતિ જે તાપમાન ઊંચું જઈ રહ્યું છે, અતિ હીટવેવ આવી રહી છે, આ તમામ જે અસરો છે અલ નીનોની જ અસર છે। અને આ અસર હેઠળ જે આપણે એપ્રિલ મહિનો તો આપણે ગરમ રહેવાનો છે, પણ મે મહિનો છે એપ્રિલ કરતાં પણ વધારે ગરમ રહેવાનું છે। અને ખાસ કરીને મે મહિના દરમિયાન ધૂળના જે વંટોળિયા આવતા હોય છે એ વંટોળિયાઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ હવામાનની અંદર છેલ્લા 5 થી 7 વર્ષમાં ક્યારે તમે અસ્થિરતા ન જોઈ હોય એવી અસ્થિરતા આ વર્ષે 2024ના વર્ષની અંદર એપ્રિલ અને મે મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ ખાસ રહેલી છે। હવે એ પણ જાણી લઈએ કે અલ નીનો શું છે। આ શબ્દનો સીધો સંબંધ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં સમય સમયે થનારા ફેરફાર સાથે છે, જેની અસર આખી દુનિયાના વાતાવરણ પર પડે છે। સરળ રીતે સમજીએ તો અલ નીનોના કારણે તાપમાનમાં વધારો થાય છે। દક્ષિણ અમેરિકાના દેશ પેરુના દરિયા કિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય છે, એટલે અલ નીનોની સ્થિતિ પેદા થાય છે। આ ફેરફારના કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતાં ઘણો વધારો થાય છે, લગભગ 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ, જેના કારણે દુનિયાભરના હવામાન પર તેની અસર જોવા મળે છે। ખાસ કરીને ભારત, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના ચોમાસામાં ફેરફાર આવે છે। આમ એક તરફ માવઠાનું જોખમ છે, બીજી તરફ એક બાદ એક હીટ વેવના રાઉન્ડ પણ આવી રહ્યા છે। ત્યારે શક્યતા એવી પણ છે કે બદલાતા વાતાવરણના કારણે રોગચાળો પણ વકરી શકે છે, એટલે કે આગામી 2 મહિના સાચવજો।